પ્રમુખ સ્વામી મહારાજની કાર વડોદરા તરફના રોડ ઉપર પૂરપાટે દોડી રહી હતી. સૌ સંતો અખંડ ધૂનની સાથે અખંડ ચિંતામાં પણ હતા. અને 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 અચાનક સ્વામીશ્રીની કાર રોડ ઉપર થંભી ગઈ. બીજી કારમાં બેસેલા સંતોને ફાળ પડી કે શું થયું, આ કાર કેમ ઊભી રાખી? બધા દોડતા દોડતા સ્વામીશ્રીની કાર પાસે આવ્યા. હજી તો કોઈ કંઈ પૂછે એ પહેલા સ્વામીશ્રીએ ડાયાભાઈ ગજ્જરના ઘરે પધરામણી માટે પોતાની જગ્યાએ પૂજ્ય નરેન્દ્ર પ્રસાદ સ્વામીને જવા માટે ભલામણ કરી અને તેઓની કારને ત્યાંથી આણંદ તરફ જવા માટે વિદાય કરી. હું છું પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય, અને આ વાત છે સને 1983માં સ્વામીશ્રીને મારા દ્વારા અપાયેલા અટેકની. હું શું કરું? હું એટલો બધો થાકી ગયો હતો કે મારી ક્ષમતા ના છૂટકે મેં સ્વામીશ્રીનો સાથ નિભાવવામાં પીછેહટ કરી. પીછેહટ કરવી પડી. એક હૃદય કેટલી પરોપકારી ભાવનાથી 2.5 લાખ ઘર સુધી જઈ સૌમાં આધ્યાત્મિકતાના પ્રાણ પૂરી શકે. એક હૃદય કેટલી શ્રદ્ધા અને સહાનુભૂતિથી 7 લાખ પત્રો દ્વારા મનની મૂંઝવણો ટાળી સચોટ માર્ગદર્શન આપી શકે. એક હૃદય સૌના સુરહદ બની 20 લાખ વ્યક્તિઓના હમદર્દ બની શકે. હા, આ મારી એટલે કે પ્રમુખ સ્વામી મહારાજના હૃદયની પ્રતીતિ છે કે તેઓએ પોતાના હૃદયને સમગ્ર માનવજાત માટે શ્રી કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે. તેઓ શ્રીએ પોતાના હૃદય સિવાય સૌના હૃદય સાચવ્યા છે. તમારા માટે 2 ગામડા વધુ ફરીશ, તમારા માટે દેહ ઘસી નાખીએ. આપણું તો જે થવાનું હોય તે થાય, પણ હરિભક્તોને રાજી કરવા. નક્કી જ કર્યું છે કે માન અપમાન ગમે તે થાય, તે બધા વિચારો કર્યા વગર દેહ ચાલે ત્યાં સુધી સેવા કરી જ લેવી છે. સંત પરમ હિતકારી સ્વામીશ્રીની આ જીવન ભાવનાએ મને ખૂબ તકલીફમાં મૂકી દીધો. સ્વામીશ્રીએ સૌનું ભલું કર્યું છે, મારા સિવાય. આપને કદાચ સને 1998ના એ દિવસો યાદ હશે કે જ્યારે મારા બાયપાસ સર્જરીની ઘડીઓ ગણાઈ રહી હતી. ત્યારે સ્વામીશ્રી સાંકરીમાં બિરાજમાન હતા. ત્યાંથી મહારાષ્ટ્રમાં ધુલિયા તરફ જવાનું હતું. ડોક્ટરોએ સારવાર માટે આગ્રહપૂર્વક મુંબઈ આવવા માટે કહ્યું, પરંતુ મારી દેખભાળ રાખે તો એ સ્વામીશ્રી શેના? સૌની ના વચ્ચે કેવળ એક હા હતી સ્વામીશ્રીની, અને તેઓ ધુલિયા પધાર્યા. મંદિરનું ઉદ્ઘાટન કર્યું, અનહદ શ્રમ વેઠ્યો. મને ખૂબ પરિશ્રમ આપ્યો. તેના પરિણામ સ્વરૂપે મારી ક્ષમતા ઓછી થઈ ગઈ અને મને લોહી પૂરું પાડતી 5 નળીઓ બ્લોક થઈ ગઈ. પરિણામે સ્વામીશ્રીને અસહ્ય એવી બાયપાસ સર્જરી કરાવવી પડી. ના છૂટકે મેં પરમ હિતકારી સ્વામીશ્રીને પથારી વશ કર્યા. હા, સ્વામીશ્રીએ સંતો, હરિભક્તો,
જીવ પ્રાણી માત્રના હૃદયને રાજી કરવા પોતાના હૃદયને એટલે કે મને કુરાજી કર્યો. અને સ્વામી, આપે હદ તો ત્યારે વાળી કે જ્યારે 4 જુલાઈ 2011ની રાત્રે મને પડેલા અનહદ ભીડાના પરિણામે મેં લગભગ 7 કલાક સુધી ધબકવાનું અનિયમિત કરી નાખ્યું. આખી રાત આપ એ ક્ષણોને યાદ કરતા હું દ્રવી જાઉં છું. જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા, સર્વ કરતા હરતા એવા આપ સવારે ડોક્ટરોની સ્પષ્ટ ના હતી છતાં ઠાકોરજીના દર્શન કરવા મંદિર ઉપર પધાર્યા. આપની પરાભક્તિને હું રોકી ન શક્યો. ત્યાં દ્રષ્ટિ મિલન દ્વારા સંતો હરિભક્તોને રાજી કર્યા. આપની એ પરાભક્તિ, આત્મનિષ્ઠા, સૌને રાજી કરવાનું તાન, આ ક્ષણો નિહાળી મને રડવું તો ઘણું આવ્યું, પણ હું શું કરું? હૃદય છું ને, મને આંસુ તો ક્યાંથી હોય? સ્વામી શ્રીએ મારી અંદર કોણ જાણે કેટલાય ભક્તો ભાવિકોની અંગત વાતો સંઘરી રાખી છે, જેના લીધે મારે ઘણી વખત દુઃખી થવું પડ્યું છે. અમુક વ્યક્તિઓએ સ્વામીશ્રીને હેરાન પરેશાન કરવામાં કંઈ જ કચાશ રાખી નથી. સ્વામીશ્રી તો સ્થિતપ્રજ્ઞ પુરુષ છે, પણ હું ક્યાં સ્થિતપ્રજ્ઞ છું? અપમાનો, તિરસ્કારો જેવા કંઈ કેટલાય વજ્રઘાત મેં સહન કર્યા છે. કેટલી સુણાવું મારી દાસ્તાન. બસ એટલું જ કહેવું છે કે હવે હું થાક્યો છું. હું થાક્યો સને 1998માં, 2008માં, 2011માં અને 13 ઓગસ્ટ 2016ના દિવસે સાંજે 6 વાગ્યે મારાથી સ્વામી શ્રીનો સાથ નહીં નિભાવી શકાય. બાપા, મને માફ કરજો. મને માફ કરજો સ્વામી બાપા, મને માફ કરજો. કેમ? શું થયું? આમ ઉદાસ કેમ થઈ ગયા? હું ક્યાં ગયો છું? આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ. ભૂલી ગયા? આજે હું ધબકી રહ્યો છું પ્રમુખ સ્વામી મહારાજના હૃદયના પ્રાણ એવા મહંત સ્વામી મહારાજમાં. હા, હૃદય ભલે બદલાયું પણ ધબકાર એ જ છે. હૃદયના ધારક ભલે બદલાયા પણ હૃદયોર્મી એ જ છે. હૃદયનું સ્થાન ભલે બદલાયું પણ તેમાં એ જ ભગવાન સ્વામિનારાયણ છે. વર્ષો વીતશે, યુગ બદલાશે, પણ યુગ વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયની પરમ હિતકારી ભાવના પૃથ્વીના કણે કણમાં ધબકતી જ રહેશે, જીવંત રહેશે, શાશ્વત રહેશે. કારણ કે તેઓના જ અભય વચન છે ને, આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ. I will always be with you.